ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે. સમગ્ર ભારત વર્ષ કૃષ્ણમય બની ગયું છે. પરંતુ શા માટે જન્માષ્ટમીના દિવસે જ આપણે આટલા બધા પકવાનો, આટલા બધા સૂકા મેવા, ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈઓ, ઘી તેલવાળી વાનગીઓ ન ખાતા આપણે ભગવાન શ્રી કૃષ્ણ માટે આપણે પંજરીનો પ્રસાદ ખાઈએ છીએ? અને નાના મોટા સૌ કોઈ લોકો આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ આ સમય દરમિયાન એટલે કે વર્ષા ઋતુની આઠમના દિવસે આપણે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે ઉજવીએ છીએ. અને વર્ષા ઋતુના થોડા દિવસો પછી એટલે કે શરદ ઋતુ, નવી ઋતુની શરૂઆત થતી હોય છે. પરંતુ આપણે વર્ષા ઋતુમાં આટલા તહેવારો આવતા હોય છે કે જેમાં આપણે ઘી તેલ વાળી વાનગીઓ ખાધી અથવા તો તીખું તળેલું ખાધું, આવી ઘણી બધી પ્રકારના સૂકા મેવા પકવાનો આપણે ખાધા. પરંતુ આ જે વસ્તુનું આપણે જો પ્રોપર આપણા શરીરમાં જો તેમનું પાચન થશે તો આપણે આપણા તંદુરસ્તી માટે તે સારું રહેતું હોય છે. પરંતુ આ વસ્તુનું જે પ્રોપર પાચન ન થતા આપણા શરીરમાં તે અનેક પ્રકારના રોગો ઉભા કરતા હોય છે. તો એટલે જ આજે તમામ વસ્તુનું સરળતાથી પાચન થાય અને આપણે આવતી જે શરદ ઋતુ કે જેનાથી આપણે આવા ઘણા બધા પ્રકારના એટલે કે રાક્ષસ રૂપી રોગોથી બચવા માટે શ્રી કૃષ્ણએ આપણને એક પંજરી રૂપી પ્રસાદ આપ્યો છે. એટલે જ તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આપણે પંજરી રૂપી પ્રસાદ ખાતા આવ્યા છીએ. તો મિત્રો, આપણે અગત્યની વાત એ કરીશું કે પંજરીનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ એટલે કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એટલે કે ધાણા. હા મિત્રો, જે ધાણા છે તે ભગવાન શ્રી કૃષ્ણએ ધાણામાં પ્રચુર માત્રામાં ફાઈબર આપેલા છે. એટલે કે જે લીધેલા ખોરાકનું પાચન કરે છે, સાથે સરળતાથી તે પાચન તો કરે છે પરંતુ જે આંતરડામાં રહેલો જે જૂનો કચરો છે તે દૂર કરે છે. પૂછો કેમ? કારણ કે ધાણામાં વિપુલ માત્રામાં ફાઈબર હોવાથી એટલે કે રેસા હોવાથી તે આપણો જે લીધેલો ખોરાક છે કે જે તહેવારોના સમય દરમિયાન આપણે જે સૂકા મેવા ખાધા કે પછી પકવાનો ખાધા કે તીખી તળેલી વાનગીઓ ખાધી, આ બધી જ વસ્તુઓ આપણે ખાઈએ છીએ તો તેનું તે સરળતાથી પાચન બનાવવા તે જે પાચિત કરે છે અને પરિણામે આપણે જે આવતી જે શરદ ઋતુ છે તેમાં જે થતા કફના રોગો, વાયુને લગતા રોગ કે પછી પિત્તને લગતા રોગ, આવા જે તમામ રોગોથી તે આપણને બચાવે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે ધાણા તો સ્વભાવે ઠંડા છે, તો પછી આપણે વધારે ઠંડક કરીએ તો? પરંતુ એવું નથી મિત્રો. તેની સાથે સાથે આપણે થોડી માત્રામાં આપણે અજમો એડ કરવાનો છે. હા, અજમો સ્વભાવે ગરમ છે એટલે કે તે થોડો અજમો આપણે એડ કરી કે જેનાથી આપણું જે લીધેલા ખોરાકનું પાચન થાય છે, સાથે સાથે તે આપણે શરીરમાં વધેલો વાયુ છે તે પણ શાંત કરે છે અને તેનાથી આપણે ઘણી વખતે સાંધાના દુખાવા, સૂકી ઉધરસ અથવા તો આવી કફના રોગો તે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચાવે છે. અને આયુર્વેદમાં કહેવાયું છે કે લીધેલો ખોરાક તમારો નથી પરંતુ પાચન થયેલો ખોરાક જ તમારો છે. તો હા મિત્રો, આપણા શરીરમાં જ્યારે આપણે જે તહેવારોના સમય દરમિયાન આપણે જે આવા સૂકા મેવા, ડ્રાય ફ્રૂટ્સ અને જે પકવાનો કે મીઠાઈઓ આપણે જે તેમને સેવન કર્યું છે, તો જો તેમનું સરળતાથી પાચન ન થાય તો આપણે શરીરમાં એક બિનજરૂરી કચરો કે જેને આપણે આમ તરીકે ઓળખીએ છીએ, જો આ આમ વધે છે એટલે કે આપણા શરીરમાં કચરો વધે છે. તો આ જે કચરાનું સરળતાથી પાચન કરવા માટે તેમાં આપણે જીરું એડ કરીએ છીએ. અને આ જે જીરું છે તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર સાથે એન્ટીઓક્સિડન્ટ આવા ઘણા બધા અનેક સારા પોષક તત્વો તેમાં રહેલા છે કે જેથી કરીને આપણો જે અપાચ્ય ખોરાક છે તે સરળતાથી પાચન બનાવી દે છે અને જેથી કરીને આપણે આવા જે પાચન તંત્રના રોગ અથવા તો સાથે કફને લગતા રોગ અથવા તો પિત્તને લગતા રોગથી આપણે બચી શકીએ છીએ. અને પ્રશ્ન એ પણ થાય મિત્રો કે આ જે જીરું નાખ્યું, ધાણા નાખ્યા, અજમો નાખ્યો, પરંતુ આ બધી જ વસ્તુઓ સ્વભાવે ગરમ છે, પરંતુ સાથે સાથે એક વસ્તુ છે તે આપણે એડ કરવાની છે એટલે કે આપણે તેમાં સૂંઠ નાખવાની છે. હા મિત્રો, સૂંઠ છે, સૂંઠનો સ્વભાવ ગરમ છે અને ગુજરાતીમાં કહેવત છે ને કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે એટલે કે 750 ગ્રામ સૂંઠ ખાધી છે. પરંતુ આ જે સૂંઠ છે, સૂંઠમાં એક એવો ગુણધર્મ છે કે જે વાયુના રોગ અને સાથે કફના રોગ પણ તે દૂર કરે છે. એટલે કે જે આપણે વર્ષા ઋતુ પછી જે આવતી જે શરદ ઋતુ છે તેમાં ઘણી વખતે વાયુને લગતા રોગ, કફને લગતા રોગ આપણે અવારનવાર પરેશાન કરતા હોય છે. તો આ જે સૂંઠ છે તે આપણા શરીરમાં તે ગરમ પ્રકૃતિ આપે છે કે જેથી કરીને આપણે આવા જે રોગ છે તેનાથી પણ આપણે તે બચાવે છે. પરંતુ પ્રશ્ન એ થાય, આટલી બધી ગરમ વસ્તુઓ એડ કરી તો તેની સાથે સાથે આપણે થોડી માત્રામાં ગાયનું ઘી અને થોડી માત્રામાં આપણે સાકર એડ કરવાનું છે કે જેથી કરીને આપણો લીધેલો ખોરાક પણ પાચન થઈ જતો હોય છે અને સાથે સાથે આપણે જે આવી ઘણી બધી જે આવતા રોગો છે તેનાથી પણ તે આપણે બચાવે છે. પરંતુ આ બધી જ વસ્તુઓ મિક્સ કરી અને જે વાનગી બને છે એટલે કે શ્રેષ્ઠ અને નિર્દોષ વાનગી
બને છે તે છે ભજનંદ કુમારમ સર્વ સુખ સારમ. એટલે કે મિત્રો આયુર્વેદમાં કહેવાયું છે કે સર્વે રોગાદિ અપી મંદાગ્નિ. એટલે કે જો તમારા પાચન શક્તિની જ મંદતા હશે તો તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના રોગ આવતા હોય છે. એટલે જ તો ભગવાન શ્રી કૃષ્ણએ આપણે જે વર્ષા ઋતુમાં જે લીધેલો ખોરાક છે કે જે આપણે પકવાનો ખાધા, મીઠાઈઓ ખાધી, આ જે લીધેલો ખોરાક છે તેનું જે અપાચિત ખોરાક છે તેને સરળતાથી પાચન બનાવવા માટે આપણને એક પ્રસાદ આપ્યો છે અને તે છે પંજરીનો પ્રસાદ. હા મિત્રો, જે પંજરીનો પ્રસાદ છે તે નાના મોટા વૃદ્ધ અને વડીલો તમામ લોકો લઈ શકે છે. પૂછો કેમ? કારણ કે તેમાં તમામ પ્રકારના આવા ઔષધીય ગુણ રહેલા છે કે જેથી કરીને કે તેમના શરીરમાં વાયુને લગતા રોગ, કફને લગતા રોગ તેનાથી તે બચી શકે છે. અને નાના બાળકોમાં આજે વર્ષા ઋતુ પછી આવનારી જે શરદ ઋતુ છે કે જેમાં કફ પ્રકોપ વધતો હોય છે, એટલે કે કફને લગતા રોગ વધી જતા હોય છે, તો નાના બાળકો કે પછી વૃદ્ધો આજે પંજરીનું આઠમ અને ત્યારબાદ તેના 10 થી 15 દિવસ સુધી જે પંજરીનું સેવન કરશે તો જરૂરથી આવનારી જે શરદ ઋતુ છે તેમાંથી આવા જે ઘણા બધા પ્રકારના સિઝનલ રોગ, વાયરસજન્ય રોગ અથવા તો વાયુને લગતા રોગ, આવા જે ઘણા બધા પ્રકારના રોગોથી તે બચી શકે છે. તો આશા રાખું છું મિત્રો આ વિડીયો જરૂરથી તમને ગમ્યો હશે. અને મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી એવા લોકો સુધી શેર કરો કે જે આવી જે શરદ ઋતુમાં આજે અવારનવાર જે રોગોથી જે પરેશાન થતા હોય છે તો તે લોકો સુધી આ જરૂર પહોંચાડો અને તે લોકો પણ આ જે સૂચનોનું પાલન કરશે અને સારું એવું આરોગ્ય પ્રાપ્ત કરશે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી સૌને જાજા કરીને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી, સૌનો આભાર.